બોટાદ શહેરના સ્થાનિકો તંત્રની ઘોર બેદરકારીના લીધે પરેશાન થઈ ગયા। બોટાદની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં નગરપાલિકા તંત્રએ મોટા ઉપાડે નવો રોડ બનાવવાની કામગીરી તો શરૂ કરી, પરંતુ છેલ્લા એક માસથી કામગીરી બંધ થતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોની એક જ માંગ છે કે હવે વહેલી તકે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે, પરંતુ તંત્રના બહેરા કાનને આ વાત સંભળાતી નથી લાગતી। રસ્તો બનાવવા ખોદકામ કર્યું, કોન્ક્રીટ પાથરી અને અધવચ્ચેથી કામગીરી બંધ કરી દીધી, જેથી સ્થાનિકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા। દિવ્યાંગ અને વૃદ્ધોને ચાલવામાં પણ તકલીફ પડે છે। જ્યારે આ મુદ્દે ચીફ ઓફિસર સાથે વાત કરી ત્યારે ચીફ ઓફિસરે શું કહ્યું, આવો સાંભળીએ। એજન્સીને નોટિસને તો પ્રોપર આપી, પણ કદાચ એક બે દિવસમાં ચાલુ કરી દેવાના છે। એમને સાહેબ એમનો પ્રશ્ન શું છે, કેમ બંધ છે, એનું કારણ શું? એને લેબર ઇશ્યુ હતો, મજૂરો આવ્યા, ગેંગ આવી, ક્યારે કામ શરૂ થશે? કદાચ એક બે દિવસમાં ચાલુ કરી દેશે। અને આપ આજ રજા ઉપર છો સાહેબ? નહીં, મીટિંગમાં છો। મીટિંગમાં છો? મારા પગના ઓપરેશન વાળા 2-3 દાદા એવા છે વડીલો, આ બાળકો વાળા એની મમ્મીને કોઈ ચાલી ના શકે, તો હવે અમારે આ સહન કેવી રીતે થાય? તો કરવો હોય તો રોડ કરો, નહીં તો બધું ઉઠાઈને સળંગ પથ્થર વાળું ના કરો, ધૂળ વાળું કરી દો। રોડ કરવો હોય તો કરી દે, ન કરવો હોય તો આ પાણા ઉપાડીને અમારે હતું એમનામ અમને કરી દો। આનો નિકાલ નહીં આવે તો અમે ઉપર જવા તૈયાર છીએ।